નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં રોકડ મેળના પ્રકારોમાં બે ખાનાવાળા રોકડ મેળનો બીજા પ્રકારનો અભ્યાસ કરીએ. જે બે ખાનાવાળો રોકડ મેળ એટલે કે રોકડ અને બેંક ખાનાવાળો છે તેનો અભ્યાસ કરશું. આ પ્રકાર આ ચેપ્ટર માટે ઉપયોગી છે, ખાસ છે અને તમારા માટે મહત્વનો છે. કારણ કે આ ચેપ્ટરની અંદર આ પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ઘણી બધી બાબતો શીખવાની થાય, નવી છે અને અગત્યની અને ઉપયોગી છે. તો ધોરણ 11 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 રોકડ મેળ અને તેના પ્રકારો. બે ખાનાવાળા રોકડ મેળનો બીજો પ્રકાર આપણે જોઈએ, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. આની અંદર કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખવી, કઈ કઈ બાબતો ઉપયોગી છે તેની સમજૂતી મેળવીએ. તો આ પ્રકારના રોકડ મેળમાં સાદા રોકડ મેળની તુલનાએ એટલે કે એની સરખામણીએ બંને બાજુએ એક વધારાનું ખાનું કયું આવશે? બેંકનું ખાનું ઉમેરવામાં આવશે. રકમ રૂપિયા લખવા માટે એક વધારાનું બેંકનું ખાનું રાખવામાં આવશે. આ ખાનું બેંક સાથેના વ્યવહારો નોંધવા માટે રાખવામાં આવે છે. તમે બેંક સાથે વ્યવહાર કરો તો એની નોંધ કરવા માટે આ રાખેલ બેંક ખાનામાં નોંધ થશે. બેંક ખાતાને વ્યક્તિ ખાતા તરીકે સમજવામાં આવે છે, એટલે કે બેંકનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય તો તેને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તેથી વ્યક્તિ ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા કરો. આ પ્રકારના રોકડ મેળમાં બેંક ખાનું અને રોકડ ખાનું હોય છે. તેથી બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. જ્યારે રોકડ ખાના માટે રોકડ મિલકત છે, તેથી તેને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. બીજો પેરેગ્રાફ અગત્યનો છે. જ્યારે બેંકમાં નંબર 1 નાણાં કે રોકડ ભરવામાં આવે, નંબર 2 ચેક ભરવામાં આવે, નંબર 3 ડ્રાફ્ટ ભરવામાં આવે એટલે કે ડીડી, નંબર 4 કોઈ દેવાદાર આપણા ખાતામાં બારોબાર નાણાં ભરે આપણે માગતા હોઈએ ત્યારે, નંબર 5 બેંક આપણા ખાતે વ્યાજ કે વિવિધ આવકો વસૂલ કરી જમા કરે ત્યારે આપણી બેંક શિલકમાં વધારો થાય છે. આવા વ્યવહારોમાં બેંક લેનાર વ્યક્તિ છે, તેથી નિયમ મુજબ તેના ખાતે ઉધાર થશે અને પરિણામે રોકડ મેળમાં ઉપર દર્શાવેલ બાબતો બેંક ખાનામાં ઉધાર બાજુએ નોંધાશે. એક સિમ્પલ કહું, જો નિયમનો ઉપયોગ ન કરવો હોય તો બેંક સાથે વ્યવહાર કરતી વખતે જો બેંક શિલક વધે તો રોકડ મેળની ઉધાર બાજુ બેંકના ખાનામાં નોંધ કરવી અને બેંક સાથે વ્યવહાર કરતી વખતે જો બેંક શિલક ઘટે તો જમા બાજુ બેંકના ખાનામાં નોંધ કરવી. તેનો મતલબ એમ થયો કે બેંક શિલક વધે તો ઉધાર બાજુ, બેંક શિલક ઘટે તો જમા બાજુ. ત્રીજો પેરેગ્રાફ, જ્યારે બેંકમાંથી નંબર 1 નાણાં કે રોકડ ઉપાડવામાં આવે, નંબર 2 ચેક દ્વારા નાણાં ચૂકવવામાં આવે, નંબર 3 બેંક આપણા ખાતે બેંક કમિશન, બેંક ચાર્જીસ, બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ ઉધારે, તો આ ત્રણેય વસ્તુથી બેંક શિલક ઘટે તો જમા બાજુ નોંધ થશે. નંબર 4 આપણા વતી ખર્ચાઓ ચૂકવે જેમ કે વીજળી બિલ, વીમા પ્રીમિયમ, ટેલિફોન બિલ વગેરે,
ત્યારે આપણી બેંક સિલકમાં ઘટાડો થાય છે. આવા વ્યવહારોમાં બેંક આપનાર વ્યક્તિ છે, તેથી નિયમ મુજબ તેના ખાતે જમા થશે. પરિણામે રોકડ મેળમાં ઉપર દર્શાવેલ બાબતો બેંક ખાનામાં જમા બાજુએ નોંધાશે. મેં હમણાં ટૂંકો નિયમ કીધો એ જ તમને કહેવામાં આવે કે બેંક સાથે વ્યવહાર કરતી વખતે તમારા ખાતાની બેંક સિલક બેંક ઘટાડે અથવા ઘટે તો રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં જમા બાજુ નોંધ થશે. ત્યાર પછી જોઈએ રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળનો નમૂનો. આ દાખલો ગણતી વખતે જેના ચોપડે તમે રોકડ મેળ તૈયાર કરતા હોય એનું મથાળે સૌથી પહેલાં નામ આવશે, એટલે કે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ. નીચે નમૂનો આપ્યો છે. આગળ 2 વિડીયો લેક્ચર જોયા એમાં તમે જે પ્રમાણેનો દાખલો ગણ્યો એમાં સાદા રોકડ મેળના દાખલામાં ખાલી 2 બાજુ રોકડનું ખાનું હતું. પછી બીજા વિડીયો લેક્ચરમાં 2 ખાનાવાળો રોકડ મેળ જોયો, એમાં 2 બાજુ રોકડની બાજુમાં વટાવનું ખાનું હતું. પણ અહીંયા રોકડ અને બેંક ખાનાવાળો છે તો 2 બાજુ રોકડની બાજુમાં બેંકનું ખાનું રાખવામાં આવ્યું છે કે બેંક સાથે જો તમે વ્યવહાર કરો તો એ રાખેલ બેંકના ખાનામાં તમારે નોંધ કરવી. જો બેંક સિલક વધે તો બેંકના ખાનામાં ઉધાર બાજુ નોંધ કરવી અને બેંક સિલક ઘટે તો જમા બાજુ બેંકના ખાનામાં નોંધ કરવી. બાકીના બધાય ખાના આગળ વિડીયો લેક્ચરમાં જે દાખલા ગણ્યા એના જેવા જ છે અને એમાં જે પ્રમાણે આપણે નિયમનો ઉપયોગ જે પ્રમાણેની નોંધ કરતા એ જ પ્રમાણેની નોંધ આપણે અહીંયા કરવાની થાય છે. પછી સાદા રોકડ મેળમાં આપણે જોઈ ગયા કે રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધારે હોઈ શકે નહીં, એટલે રોકડ મેળની રોકડ ખાનાની આખરની બાકી ઉધાર આવે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ થાય અને તફાવત જમા બાજુ આવે એ તફાવતની રકમને રોકડ મેળની ઉધાર બાકી કહેવાય. પરંતુ અહીં 2 ખાનાવાળા રોકડ મેળમાં બેંક ખાનું વિશિષ્ટ બને છે. બરાબર ધ્યાન રાખજો. હવે બેંક ખાનામાં જો આય કે આવક બાજુનો સરવાળો વ્યય કે જાવક બાજુના સરવાળા કરતાં વધુ આવે તો બેંક ખાનાની બાકી પણ ઉધાર આવશે, જે આખરની બેંક સિલક ગણાય. શું કહેવા માગે છે? રોકડ મેળની ઉધાર બાજુ બેંક ખાનાનો સરવાળો વધુ આવે અને તફાવત જમા બાજુ બેંક ખાનામાં જોવા મળે એ તમારી બેંકમાં રહેલી બેંક સિલક આખરની કહેવાશે. પણ અહીંથી હવે થોડુંક અલગ આવશે. બેંક ખાનાનો વ્યય કે જાવક બાજુનો સરવાળો વધુ હોઈ શકે, તેથી તફાવતને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તેની ચર્ચા હવે પછી તમારા નીચે આપેલા મુદ્દામાં કરવામાં આવશે. જમા બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ જે તફાવત આવે એને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ઓવરડ્રાફ્ટનો મતલબ કે તમે જે બેંક પાસેથી સેવાનો લાભ લ્યો છો, સુવિધા લ્યો છો, એ બેંક તમારા કાર્યો બંધ ન રહે, તમારા વ્યવહારો પડતર ન રહે, એના માટે વધારાની રકમ જે તમને કીધા વગર આપી અને તમારા વ્યવહારો કરી આપે છે, તે વધારાની બેંકે આપેલી રકમ ફરી પાછી તમારે ચૂકવવી પડે છે. તે ચૂકવવી પડતી રકમને એકાઉન્ટની ભાષામાં બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આ ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય, જવાબદારી કહેવાય, માટે તેની જમા બાકી હોય છે. હવે આપણે સમજીએ બેંક ઓવરડ્રાફ્ટ. જ્યારે વેપારીએ બેંકમાં રહેલ સિલક કરતાં અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલી હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે. તમારા ખાતામાં હોય એના કરતાં વધુ રકમ ઉપાડવા માટે બેંક સાથે તમે સમજૂતી કરો અને બેંક તે સમજૂતીને હા પાડે અને તમને વધારાની રકમ આપે
તે મળતી વધારાની રકમને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. વેપારીએ જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવેલ હોય ત્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. જો બેંક ખાનાની જમા બાકી આવે તો વધુ ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ સૂચવે છે. આવી બેંક ઓવરડ્રાફ્ટની લીધેલ રકમ ઉપર નિયત દરે નક્કી કરેલ સમય મર્યાદા ઉપર આપણે વ્યાજ પણ ચૂકવવું પડે છે. બેંક સાથેની કોઈ પણ તમે સેવાનો લાભ લ્યો એ સેવા બેંક એના ગ્રાહકને ક્યારેય મફત આપતી નથી. કોઈના કોઈ સંજોગોમાં તમારે એનું કાં તો વ્યાજ, કાં તો એનું ચાર્જ, કાં તો તમારે એનું કમિશન ચૂકવવું પડે છે. આમ રોકડ મેળના બેંક ખાનાની આય બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળાથી વધારે હોય તો તેને આખરની બેંક શિલક કહેવાય. પરંતુ જો રોકડ મેળના બેંક ખાનાની વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે તફાવતને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. પણ રોકડની બાકી કાઢો તો રોકડની પહેલાં પણ કીધું હતું કે આવક કરતાં જાવક ક્યારેય વધુ હોય નહીં. પણ બેંક ખાનાની બાકી કાઢો તો એના માટેનો અગાઉ પણ શબ્દ આવ્યો હતો કે આ છે એ થોડોક વિશિષ્ટ છે, એટલે એની કોઈ પણ બાકી હોઈ શકે છે, ઉધાર કે જમા. ઉધાર બાકી હોય તો આખરની બેંક ઓવરડ્રાફ્ટ બેંક શિલક કહેવાય અને જમા બાકી હોય તો આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ખાનાની શરૂની બાકી જો બેંક શિલક હોય તો તેને રોકડ મેળના બેંક ખાનામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે. જો બેંક ખાનાની શરૂની બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેને રોકડ મેળમાં બેંક ખાનામાં જમા બાજુ દેવું હોવાથી બાકી આગળ લાવ્યા તરીકે બેંકના ખાનામાં લખવામાં આવે. દાખલાની અંદર શરૂનો જે પહેલી તારીખનો વ્યવહાર આવશે એમાં રોકડની શરૂની બાકી અને બેંકની શરૂની બાકી હોય. બેંકની શરૂની બાકી હોય તો ઉધાર બાજુ બેંકના ખાનામાં લખાશે, પણ શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ બેંકના ખાનામાં બાકી આગળ લાવ્યા તરીકે બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવાશે. તે જ રીતે જો રોકડ મેળમાં બેંક ખાનાની આખરની બેંક શિલક હોય તો તેને વ્યય બાજુએ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે. જો બેંક ખાનાની આખરની બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેને આય બાજુએ બાકી આગળ લઈ ગયા ઓવરડ્રાફ્ટ તરીકે દર્શાવવામાં આવે છે. આ વાત કરી આખરની બાકીની. ત્યાર પછીનો આ રોકડ મેળનો અગત્યનો મુદ્દો જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી એટલે કે જે વ્યવહારની તમે ગણો છો તે રોકડ મેળની બેય બાજુ નોંધ થતી હોય તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહે છે. અને આવો વ્યવહાર ખાસ કરીને રોકડ અને બેંક ખાનાવાળો અને 3 ખાનાવાળો રોકડ મેળ કે જેની અંદર રોકડ અને બેંક બેય ખાના આવી જતા હોય તેવા દાખલાની અંદર તેવા રોકડ મેળની અંદર જ જમા ખર્ચી વ્યવહાર આવશે. જોઈએ, જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક એમ બંને ખાતા અસર પામતા હોય એટલે કે સંકળાયેલા હોય તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહે છે. કેવા કેવા વ્યવહારો જમા ખર્ચી હોઈ શકે? તો કે દાખલા તરીકે બેંકમાંથી રોકડ ઉપાડવી કે બેંકમાં રોકડ ભરવી. આ પ્રકારના વ્યવહારની નોંધ જ્યારે રોકડ અને બેંક એમ બે ખાનાવાળા રોકડ મેળ રાખવામાં આવ્યો હોય ત્યારે રોકડ મેળની બંને બાજુએ કરવામાં આવે છે. માટે આવા વ્યવહારો જમા ખર્ચી વ્યવહાર ગણાશે.
આપણે જોઈ ગયા કે રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળ એ આમ નોંધ, રોકડ ખાતા અને બેંક ખાતાની ગરજ સારે છે. એટલે કે આવો રોકડ મેળ રાખ્યો હોય ત્યારે ખાતા વહીમાં રોકડ કે બેંક ખાતું ખોલવાની જરૂર ઊભી થતી નથી. એટલે કે રોકડ અને બેંક ખાતું ખાતા વહીના ચોપડામાં ખોલવું નહીં. જમા ખર્ચી વ્યવહારની અસર રોકડ અને બેંક ખાતાને જ થાય છે. તેથી તેની ખતવણી પણ કરવાની રહેતી નથી. પરંતુ ખાતા વહી પાના નંબર એટલે કે ખાપાના ખાનામાં જમા ખર્ચી વ્યવહારનું ટૂંકું નામ એટલે કે જ અને ખ લખવામાં આવે છે. જે લખવાથી ખ્યાલ આવી જાય છે કે આ વ્યવહાર જમા ખર્ચી છે, માટે તેની ખાતા વહીના ચોપડામાં રોકડ અને બેંક ખાતામાં ખતવણી થશે નહીં. સામાન્ય રીતે જમા ખર્ચી વ્યવહાર બે પ્રકારના હોય છે. નંબર 1, ધંધામાંથી બેંકમાં રોકડ ભરવી અને નંબર 2, ધંધા માટે બેંકમાંથી રોકડ ઉપાડવી. પણ બેંકમાંથી અંગત ખર્ચ માટે જો તમે બેંકમાંથી રૂપિયા ઉપાડો તો એ વ્યવહાર જમા ખર્ચી ગણાશે નહીં. બરાબર ધ્યાન રાખજો બોલું છું એમાં. પણ દાખલો ગણતી વખતે જો ભૂલ થશે તો એ ભૂલ ક્યાં થઈ અને કેમ સુધારવી એ પછી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે નહીં. કેવા પ્રકારના વ્યવહારો હોય કે જે જમા ખર્ચી હોઈ શકે તે બધુંય તમને હું આ દાખલામાં સમજાવીશ, એટલે બરાબર ધ્યાન રાખજો. ત્યાર પછી જોઈએ નંબર 1, ધંધામાંથી બેંકમાં રોકડ ભરવી. ધંધામાંથી બેંકમાં રોકડ ભરવામાં આવે ધંધાના જ ખાતામાં તો ધંધાનું બેંક ખાતાની બેંક સિલક વધે અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ સિલક ઘટે. એટલે રોકડ મેળની જમા બાજુ રોકડના ખાનામાં લખાય અને બેંક સિલક વધે અને બેંક લેનાર થાય એટલે રોકડ મેળની ઉધાર બાજુ બેંકના ખાનામાં નોંધ થશે. એની આમ નોંધ કરવી હોય તો થાય બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જે વ્યવહાર જમા ખર્ચી લાગે એની તમે આમ નોંધ કરી અને ખતવણી કરશો એટલે આપોઆપ એ વ્યવહાર જમા ખર્ચી હશે તો ખ્યાલ આવી જશે. ટૂંકમાં રોકડ કે બેંક ખાતું ઉધાર કે જમા થતું હોય એ તમામ વ્યવહારો જમા ખર્ચી બનશે. બેંક ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા થાય અથવા રોકડ ખાતું ઉધાર થાય અને બેંક ખાતું જમા થાય, આવો કોઈ પણ વ્યવહાર હોય ને એ વ્યવહાર જમા ખર્ચી ગણાશે. નંબર 1, જ્યારે રોકડ રકમ બેંકમાં ભરવામાં આવે ત્યારે એક તરફ રોકડ સિલક ઘટે છે અને બેંક સિલક વધે છે. દાખલા તરીકે 2000 રોકડા બેંકમાં ભર્યા. હવે આ સામાન્ય વ્યવહાર છે જમા ખર્ચી, પણ આની આમ નોંધ કરવી હોય તો શું થાય તો કે રોકડા બેંકમાં ભર્યા. ક્યાંથી ભર્યા તો કે ધંધામાંથી. અને ધંધામાંથી રોકડ ભરો તો રોકડ ધંધામાં આવે કે રોકડ ધંધામાંથી જાય તો કે રોકડ ધંધામાંથી જાય તો રોકડ ખાતું જમા થાય. પણ એ રોકડ જાય છે ક્યાં જાય છે તો કે આપણા જ બેંકના ખાતામાં. તો તમે જે બેંકમાં રૂપિયા ભરો છો એ બેંક તમારા પૈસા લેનાર બને અને લેનાર હોવાથી તમારી બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય. માટે એની આમ નોંધ શું થાય બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે એની સમજૂતી મેળવીએ કે આ વ્યવહારની નોંધમાં 2000 રોકડ બેડમાં બેંક ખાનામાં આવક એટલે કે ઉધાર બાજુએ નોંધવામાં આવશે અને વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ એટલે કે રોકડ ખાતે લખવામાં આવશે. જ્યારે તે જ 2000 રોકડ મેળમાં રોકડના ખાનામાં વ્યય એટલે કે જાવક બાજુ એટલે કે જમા બાજુએ નોંધવામાં આવશે
અને વિગતના ખાનામાં ઉધાર થતા ખાતાનું નામ એટલે કે બેંક ખાતે લખવામાં આવશે. કારણ કે રોકડ બેંકમાં ભરો છો તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઉધાર બાજુ બેંકના ખાનામાં વિગતમાં રોકડ ખાતાનું નામ લખવાનું અને જમા બાજુ લખવાના રૂપિયા રોકડના ખાનામાં પણ વિગતમાં બેંક ખાતાનું નામ લખાશે. વળી રોકડ મેળમાં બંને બાજુએ ખાતા વહી પાના નંબરના ખાનામાં જખ એમ દર્શાવવામાં આવશે. એટલે એનો મતલબ શું થાય તો કે જમા ખર્ચી વ્યવહારની ખાતા વહીમાં કોઈ ખતવણી કરવી પડતી ન હોવાથી ત્યાં કોઈ ખાપા નંબર હોતો નથી, પરંતુ વ્યવહારનો પ્રકાર જાણી શકાય તે માટે તે ખાનામાં ટૂંકમાં જખ એવું લખવામાં કે દર્શાવવામાં આવે છે. બીજો વ્યવહાર નંબર 2, ધંધા માટે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવી. ધંધાના હેતુ માટે ધંધાના ખર્ચ ચૂકવવા માટે તમારા બેંક ખાતામાંથી રોકડ ઉપાડો તો બેંકમાંથી રોકડ રૂપિયા ધંધામાં આવે તો રોકડ ખાતું ઉધાર થાય. અને ક્યાંથી આવે તો કે બેંકમાંથી. તો તમને અત્યારે પૈસા ઉપાડ્યા તો આપે કોણ તો કે બેંક પૈસા આપે તો બેંક સિલક વધે કે ઘટે તો કે ઘટે, તો બેંક ખાતું જમા થાય. જે પહેલો વ્યવહાર જોયો તો એનાથી વિરુદ્ધ સમજૂતી અહીંયા તમારે મેળવવાની થાય. પણ ક્યારે કે ધંધાના હેતુ માટે બેંકમાંથી રોકડ રકમ ઉપાડો ત્યારે. પણ અંગત વપરાશ માટે કે અંગત ખર્ચ માટે બેંકમાંથી રોકડ રૂપિયા ઉપાડો પણ એ રૂપિયા ધંધામાં નહીં પણ તમે તમારા ઘરે અંગત હેતુ માટે લઈ જાઓ તો એ વ્યવહાર જમા ખર્ચી બનશે નહીં. એ ઉપાડ ખાતે ઉધાર તેર બેંક ખાતે જમા આવી નોંધ થશે, જેનાથી બેંક સિલક જ ઘટશે. એટલે આવા અંગત વપરાશ માટે લીધેલ બેંકમાંથી ઉપાડેલ રકમની નોંધ રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં થશે. જ્યારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે ત્યારે રોકડ સિલક વધે છે અને બેંક સિલક ઘટે છે. દાખલા તરીકે 3000 બેંકમાંથી રોકડા ઉપાડ્યા. આ વ્યવહારની નોંધમાં 3000 રોકડ મેળમાં રોકડ ખાનામાં આઈ બાજુ એટલે કે ઉધાર બાજુએ નોંધવામાં આવે અને વિગતના ખાનામાં બેંક ખાતે લખવામાં આવશે. ઉધાર બાજુ પહેલો વ્યવહાર જોયો તો એનાથી વિરુદ્ધ. જ્યારે તે જ 3000 રોકડ મેળમાં બેંક ખાનામાં વ્યય બાજુ એટલે કે જમા બાજુએ નોંધવામાં આવશે અને વિગતના ખાનામાં ઉધાર થતા ખાતાનું નામ એટલે કે રોકડ ખાતે લખવામાં આવશે. ઉપરના વ્યવહારની નોંધ રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળમાં કરવામાં આવે છે ત્યારે ખાપા નંબરના ખાનામાં ટૂંકમાં જખ જ લખવામાં આવશે. આટલી સમજૂતી રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળ માટે ઉપયોગી છે. આ જ સમજૂતી જ્યારે તમે દાખલા 3 ખાનાવાળા ગણશો ત્યારે આ જ સમજૂતી તે દાખલાની અંદર ઉપયોગી થશે. કારણ કે 3 ખાનામાં તો બધાય આવશે, રોકડ ખાનું, બેંક ખાનું અને વટાવ ખાનું. તો તે દાખલાની અંદર પણ જમા ખર્ચી વ્યવહાર તમારે નોંધવાના થશે. હવે આપણે આ સમજૂતી ઉપરથી ઉદાહરણની સમજૂતી મેળવીએ કે જેથી કરીને તમને સમજૂતી ઉપરથી દાખલામાં કેવા જમા ખર્ચી વ્યવહારો હોય અને રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ કેમ ગણવો તેની સમજૂતી ખબર પડે. ઉદાહરણ નંબર 3. નીચેના વ્યવહારો પરથી શ્રી ગાયત્રી બ્રધર્સના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કેના ચોપડે તૈયાર કરવાનો છે? ગાયત્રી બ્રધર્સ. કોણ છે? તો કે કાલ્પનિક નામ છે. એ કેનું છે? તો કે અત્યારે દાખલો આપણે અત્યારે ગણીએ છીએ
તો એ આપણે જ છીએ એમ સમજી અને 2 ખાનાવાળો રોકડ મેળ ગણીએ. વરસ આપ્યું 2015, મહિનો આપ્યો એપ્રિલ. તો રોકડ મેળનો નમૂનો બનાવ્યો છે શ્રી ગાયત્રી બ્રધર્સનો એપ્રિલ 2015નો રોકડ મેળ. આવું હેડિંગ ન લખવું હોય તો બીજું પણ લખી શકાય કે શ્રી ગાયત્રી બ્રધર્સનો 2 ખાનાવાળો રોકડ મેળ. બરાબર. કયા 2 ખાના એ નીચે તમે રોકડ મેળના નમૂનો જોશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. 2 બાજુ તારીખના ખાનામાં વરસ અને મહિનો લખ્યો છે 2015 એપ્રિલ. બરાબર. હવે 1 તારીખના વ્યવહારથી આપણે શરૂઆત કરીએ. તો 1 તારીખના વ્યવહારની અંદર 2 વ્યવહાર આપ્યા કે શરૂની રોકડ સિલક 6000 અને શરૂઆતની બેંક સિલક 5000. ગાયત્રી બ્રધર્સ છે એ રોકડમાં પણ વ્યવહાર કરે છે અને બેંક સાથે પણ વ્યવહાર કરે છે. તો ગાયત્રી બ્રધર્સ 2015 એપ્રિલ મહિનાની 1 તારીખે જ્યારે 2 ખાનાવાળા રોકડ મેળ લખવાની કે ગણવાની શરૂઆત કરે છે ત્યારે તેની પાસે 6000 રૂપિયા રોકડની સિલક હતી અને 5000 રૂપિયા તેના બેંક ખાતામાં સિલક હતી. એટલે આ 2 વસ્તુ ગાયત્રી બ્રધર્સ માટે આવક બતાવે છે. એટલે રોકડ મેળની ઉધાર બાજુ 1 તારીખનો વ્યવહાર છે એ શરૂની સિલક કહેવાય. એટલે વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા અને છેલ્લી તારીખે તમે જે તફાવત મેળવો બાકી કાઢો એ આખરની બાકી કહેવાય. એટલે ત્યાં લખાશે બાકી આગળ લઈ ગયા. પણ 1 તારીખનો વ્યવહાર છે એટલે રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં 1, વિગતના ખાનામાં લખાશે બાકી આગળ લાવ્યા અને રોકડના ખાનામાં 6000 ને બેંકના ખાનામાં 5000. બેયની શરૂની જ બાકી છે એટલે અલગ અલગ બાકી આગળ લાવ્યા વિગતના ખાનામાં લખવાની જરૂર નથી. વિગતના ખાનામાં તો એક વખત જ બાકી આગળ લાવ્યા લખાય, પણ ખાના 2 છે એ ખાનામાં જે રૂપિયાની બાકી છે તે જ તમારે લખવાની થાય છે. નેક્સ્ટ વ્યવહાર તારીખ 3. પંકજને 10,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો છો, સાદો વ્યવહાર છે. 10% વેપારી વટાવ છે. વેપારી વટાવ બાદ થશે, ચોપડે નોંધ નહીં થાય. રોકડેથી વેચાણ કરો છો તો ધંધામાં રોકડ આવે તો રોકડની આવક થાય એટલે ઉધાર બાજુ નોંધ થશે. 10,000ના 10% એટલે 1,000 બાદ કરશું એટલે રોકડના ખાનામાં 9,000 રૂપિયાથી નોંધ થશે. અને વેચાણ રોકડેથી કર્યું છે એટલે એમાં કોઈ વ્યક્તિનું નામ નહીં આવે. અહીંયા માલના ખાતાનું નામ આવશે વેચાણ ખાતે. તો નોંધ કરીએ ઉધાર બાજુ તારીખ 3, વેચાણ ખાતે રોકડના ખાનામાં 9,000. તારીખ 5. જાનકી પાસેથી 3,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદી કરો તો ધંધામાંથી રોકડ જાય તો રોકડ મેળની જમા બાજુ રોકડના ખાનામાં નોંધ થશે. રોકડેથી ખરીદ્યો એટલે રોકડ સિલક ઘટે. રોકડ જાય એટલે રોકડના ખાનામાં જ નોંધ થશે. એટલે જમા બાજુ તારીખ 5, ખરીદ ખાતે રોકડના ખાનામાં 3,000. જે ખાનામાં નોંધ કરો તે જ ખાનામાં રૂપિયા લખવાના. જે ખાનામાં નોંધ નથી કરતા ત્યાં તમારે ડેશ કરી નાખવાનો કે જેથી કરીને ખોટી રકમ ન લખાય. તારીખ 7. 1,500 રોકડા બેંકમાં ભર્યા. જોવા જાવ શું કીધું? 1,500 રોકડા બેંકમાં ભર્યા. આ જોવા જાવ તો બેંકમાં બેંક સિલક વધે અને ધંધામાંથી ભરો છો તો રોકડ સિલક ઘટે. એટલે આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે કે જેની નોંધ રોકડ મેળની 2 બાજુ થશે. આમ નોંધ કરવી હોય તો શું થાય? બેંકમાં ભર્યા, બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે આની નોંધ કરવી હોય ને તો હું તમને સિમ્પલ રસ્તો બતાવું. ખબર તો પડી ગઈ કે આ વ્યવહારની નોંધ 2 બાજુ થશે.
એટલે બેય બાજુ તારીખના ખાનામાં 7 લખી નાખવાની. જુઓ છે બેય બાજુ તારીખના ખાનામાં 7, ઉધાર બાજુય છે અને જમા બાજુય છે. હવે વ્યવહાર જુઓ શું કહે છે, બેંકમાં ભર્યા તો બેંક સિલક વધે. તો તમારે એ વસ્તુ યાદ રાખવાની કે રોકડ મેળમાં કઈ બાજુ લખવાથી બેંક સિલક વધે, તો ઉધાર બાજુ લખવાથી બેંક સિલક વધે. તો ઉધાર બાજુ બેંકના ખાનામાં 1500 લખી નાખવાના. જુઓ છે ઉધાર બાજુ બેંકના ખાનામાં 1500 7 તારીખની સામે, બરાબર. હવે બેંકમાં કેવી રીતે ભર્યા, રોકડા કે બાકી, તો કે રોકડા. ક્યાંથી ભર્યા, તો કે ધંધામાંથી. તો ધંધામાં રોકડ આવે કે જાય, તો કે જાય. તો રોકડ મેળની કઈ બાજુ રોકડની જાવક લખવામાં આવે, ઉધાર કે જમા બાજુ, તો કે જમા બાજુ. તો જમા બાજુ રોકડના ખાનામાં જુઓ 1500 લખ્યા 7 તારીખની સામે. હવે આટલું થઈ જાય પછી તમારું કામ હાવ ઇઝી થઈ ગયું. તો ઘણા કહે કે સાહેબ તો અમારે વિગતમાં નામ કેનું લખવું, તો ઉધાર બાજુ જુઓ તમે રૂપિયા કયા ખાનામાં લખ્યા, બેંકના ખાનામાં. તો એનું વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું વિગતના ખાનામાં. તો કયો આવશે, રોકડ ખાતે. એવી જ રીતે જમા બાજુ તમે રૂપિયા કયા ખાનામાં લખ્યા, તો કે રોકડના ખાનામાં. તો વિગતના ખાનામાં એની વિરુદ્ધ ખાતાનું નામ આવશે બેંક ખાતે. થઈ ગયું પૂરું. હવે બેય બાજુ આ વ્યવહારની નોંધ થઈ એટલે બેય બાજુ ખાતા વહી પાના નંબરના ખાનામાં જ અને ખ લખી નાખવાનું. થઈ ગયું ઈજી, સરસ. તારીખ 9, સ્ટેશનરી ખર્ચના 1000 અને પગારના 3000 ચેકથી ચૂકવી આપ્યા. બે ખર્ચ છે રોકડમાં નહીં પણ તમે ચેક મારફતે ચૂકવો છો તો બેંક તમારી સેવાનો લાભ આપશે. તમે ખર્ચ ચૂકવો છો બેંક મારફતે તો બેંક સિલક ઘટે. તો બેંક સિલક ઘટે તો જમા બાજુ નોંધ થશે. બે ખર્ચ છે એટલે અલગ અલગ નોંધ થશે. જમા બાજુ તારીખ 9 સ્ટેશનરી ખર્ચ ખાતે બેંકના ખાનામાં 1000 અને ફરી પાછી તારીખના ખાનામાં 9 ખર્ચનું નામ લખીએ વિગતના ખાનામાં. પગાર ખાતે બેંકના ખાનામાં 3000. તારીખ 11, દુકાન ભાડાના 1100 રોકડા ચૂકવી આપ્યા. દુકાન ભાડું દુકાન માટે ખર્ચ છે અને તમે ધંધાના ચોપડે જ હિસાબ લખો છો એટલે ધંધાના કોઈ પણ પ્રકારના ખર્ચ તમે રોકડમાં કે બેંક મારફતે ચૂકવો તો એની નોંધ રોકડ મેળની જમા બાજુ થશે. આ પણ એક પ્રકારનો ખર્ચ છે. દુકાન ભાડે રાખેલી છે તેનું ભાડું 1100 રૂપિયા રોકડમાં ચૂકવો તો રોકડ મેળની જમા બાજુ નોંધ થશે 11 તારીખ દુકાન ભાડા ખાતે રોકડના ખાનામાં 1100. તારીખ 14, એસા પાસેથી 3000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. એસા પાસે તમે રૂપિયા માગતા હતા, એસાએ તમને 3000નો ચેક આપ્યો અને તમે તરત જ હળી કાઢી અને તમારા બેંકના ખાતામાં ભરી દો છો તો તે 3000 રૂપિયાના ચેકથી તમારી બેંક સિલક વધે. વધે તો બેંક ખાતું ઉધાર થાય અને એસાએ ચેક આપ્યો છે એટલે એસાનું ખાતું જમા થાય. પણ એસાનું આપણે ખાતું રાખ્યું નથી પણ એની નોંધ કરવા જાઓ તો બેંક સિલક વધે એટલે રોકડ મેળની ઉધાર બાજુ તારીખ 14 વિગતના ખાનામાં લખાશે જેને તમને ચેક આપ્યો છે તે એસા ખાતે અને બેંકના ખાનામાં 3000. તમને મળેલો ચેક બેંકમાં ભરો તો એના નોંધ રોકડ મેળની ઉધાર બાજુ થાય. તમે કોઈ ચૂકવણી કરવા માટે તમે કોઈ સામેવાળા વ્યક્તિને ચેક આપો તો એને બેંક સિલક ઘટે એટલે એની નોંધ જમા બાજુ થશે. તારીખ 21, ઘર માટે 800નું ફર્નિચર ખરીદી જરૂરી રકમનો ચેક ધંધાના બેંક ખાતામાંથી લખી આપ્યો. ફર્નિચર લીધું ઘર માટે અને રૂપિયા ચૂકવા ધંધાના બેંક ખાતામાંથી ધંધાના માલિકે. તો આ વ્યવહાર જોવા જાવ નહીં, તારીખ 17નો વ્યવહાર રહી ગયો છે, લઈ લઈએ પહેલાં.
1000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમના ભરવા ઉપાડ્યા. આગનું વીમા પ્રીમિયમ ધંધાને લાગુ પડે. હજી એ પ્રીમિયમ ભરવા માટે તમે બેંકમાંથી ઉપાડો છો તો ધંધામાં અત્યારે રોકડ આવે, બેંકમાંથી આવે, બેંક સિલક ઘટે, એટલે આ વ્યવહાર છે ને એ જમા ખર્ચી વ્યવહાર થશે. વ્યવહાર બરાબર સમજજો. વીમાનું પ્રીમિયમ ભરવા માટે, આગના વીમાનું પ્રીમિયમ ભરવા માટે હજી તમે બેંકમાંથી 17 તારીખે રૂપિયા ઉપાડો છો, પણ એવું તમને એમાં વ્યવહારમાં કીધું નથી કે ઉપાડીને ભરી દીધું. 17 તારીખે ઉપાડશો એટલે રૂપિયા તમારી પાસે આવશે. ક્યાંથી આવશે? તો કે બેંકમાંથી. તો બેંક સિલક ઘટે તો બેંક ખાતું જમા થાય. બેંકમાંથી કેવી રીતે ઉપાડ્યા? તો કે રોકડા. તો ધંધામાં રોકડ આવે તો એની આમ નોંધ થાય, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ વ્યવહારની નોંધ બે બાજુ થશે, પણ 7 તારીખનો વ્યવહાર હતો એની વિરુદ્ધ નોંધ થશે બે બાજુ, પણ બે બાજુ વિરુદ્ધ ખાનામાં નોંધ થશે. અને બે બાજુ વિરુદ્ધ ખાનામાં નોંધ થશે તો વિગતના ખાનામાં પણ વિરુદ્ધ ખાતાનું જ નામ આવશે. તો એક વસ્તુની તો ખબર પડી ગઈ કે 17 તારીખના વ્યવહારની નોંધ બે બાજુ થશે, એટલે રોકડ મેળની બે બાજુ તારીખ લખી છે 17. જુઓ છે તો કે હા. હવે બેંકમાંથી રોકડા ઉપાડો છો તો ધંધામાં રોકડ આવે તો રોકડ મેળની ઉધાર બાજુ રોકડના ખાનામાં જુઓ લખાય 1000. બેંકમાંથી ઉપાડ્યા છે તો બેંક સિલક ઘટે તો જમા બાજુ જુઓ બેંકના ખાનામાં 17 તારીખની સામે 1000 લખ્યા. થઈ ગયું હેલું? હવે વાત શું આવી? તો કે વિગતના ખાનામાં કેનું નામ લખવું? તો ઉધાર બાજુ રોકડના ખાનામાં રૂપિયા લખ્યા છે તો વિગતના ખાનામાં બેંક ખાતે આવશે, અને જમા બાજુ બેંકના ખાનામાં રૂપિયા લખ્યા છે એટલે વિગતના ખાનામાં રોકડ ખાતે આવશે. બે બાજુ નોંધ થઈ છે એટલે બે બાજુ ખાતા વહી પાના નંબરમાં શું આવશે? જ અને ખ. જ.ખ, કે જેની ખાતા વહીના ચોપડામાં ખતવણી કરવાની થતી નથી. હવે તારીખ 21. ઘર માટે 800નું ફર્નિચર ખરીદી જરૂરી રકમનો ચેક ધંધાના બેંક ખાતામાંથી લખી આપ્યો. ફર્નિચર લીધું ઘર માટે, અને ઘર માટે તમે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડો, જે અંગત ખર્ચ છે માટે એ ઉપાડ આવશે. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એટલે રોકડ મેળની જમા બાજુ તારીખ 21 વિગતમાં લખાશે ઉપાડ ખાતે મિલકતની ખરીદી કરી પણ ઘર માટે, પણ એ મિલકતની ખરીદી જો તમે ધંધા માટે કરી હોત તો અહીંયા જે તે મિલકતનું નામ આવત. આ અંગત ખર્ચ છે એટલે એ જમા ખર્ચી વ્યવહાર બનશે નહીં. એટલે ઉપાડ ખાતે અને બેંકના ખાનામાં લખાશે રૂપિયા 800. તારીખ 23. આગના વીમાનું પ્રીમિયમ ચૂકવી આપ્યું. 23 તારીખનો વ્યવહાર ઘણા કહેશે કે સાહેબ આમાં રૂપિયા નથી એટલે વ્યવહાર બિનઆર્થિક થશે, પણ બિનઆર્થિક નથી, એ વ્યવહાર આર્થિક જ છે. કારણ કે 17 તારીખે જુઓ તમે આગનું વીમા પ્રીમિયમ ભરવા માટે 1000 રૂપિયા ઉપાડ્યા હતા. એ 1000 રૂપિયા આગનું વીમા પ્રીમિયમ 23 તારીખે તમે ચૂકવો છો, તો જ્યારે 17 તારીખે ધંધામાં 1000 રૂપિયાની રોકડ આવી હતી એ હવે ચૂકવણી કરવાથી, ખર્ચ ચૂકવવાથી રોકડ જાય, અને ખર્ચની ચૂકવણી કરો છો એટલે રોકડ મેળની જમા બાજુ નોંધ થશે. આ વ્યવહાર ઉપાડ્યા પછી ખર્ચ ચૂકવો એ જમા ખર્ચી ગણાશે નહીં. એટલે જમા બાજુ તારીખ 23 આગના વીમા પ્રીમિયમ ખાતે રોકડના ખાનામાં 1000 નોંધ થશે. તારીખ 27. અકબરભાઈને 5000નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો છે એટલે એમાં નાણાંની કે વસ્તુની કાંઈ લેવડ દેવડ થતી નથી, એટલે આ વ્યવહાર બિનઆર્થિક ગણાશે. હવે બધા વ્યવહાર પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે
2 ખાનાવાળા રોકડ મેળ જે તૈયાર કર્યો એની આપણે બાકી મેળવીએ. તો સૌથી પહેલાં ઉધાર બાજુ રોકડના ખાનાનો સરવાળો કરીએ. શા માટે? તો કે રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધુ હોતી નથી, એટલે ઉધાર બાજુનો સરવાળો રોકડ ખાનાનો વધુ થાય. તો સરવાળો થાય ઉધાર બાજુ 16,000, એને જમા બાજુ રોકડના ખાનામાં લઈ જાય 16,000 અને રોકડના ખાનામાં લખેલી જમા બાજુ વિગતને બાદ કરશું 3,000, 1,500, 1,100 ને 1,000, એટલે તફાવત જમા બાજુ રોકડના ખાનામાં આવશે 9,400. એપ્રિલ મહિનાની છેલ્લી તારીખે તમે બાકી કાઢો તો એપ્રિલ મહિનાની 30 તારીખ હોય, એટલે વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા, અને કહેવાય આખરની રોકડ શિલક. હવે ચેક કરીએ બેંકના ખાનાની બાકી કાઢીએ તો બેંક ખાનાનો કઈ બાજુનો સરવાળો વધુ થાય છે. તો જોતા ખ્યાલ આવે છે કે મોટી રકમ ઉધાર બાજુ છે, એટલે ઉધાર બાજુ સરવાળો વધુ થાય. 5,000 વત્તા 1,500 વત્તા 3,000, એટલે સરવાળો ઉધાર બાજુ બેંક ખાનાનો થાય 9,500. એ સરવાળાને જમા બાજુ લઈ જાઓ અને જમા બાજુ બેંકના ખાનામાં લખેલી રકમ બાદ કરશું કુલ સરવાળામાંથી. તો 1,000, 3,000, 1,000 ને 800 બાદ કરશો એટલે જમા બાજુ બેંકના ખાનામાં તફાવત આવશે 3,500 રૂપિયા. આ આવી રોકડ મેળની બેંક ખાનાની ઉધાર બાકી એ તમારી બેંક શિલક છે. એટલા રૂપિયા ગાયત્રી બ્રધર્સના બેંકના ખાનામાં શિલક છે, એટલે એ પણ આખરની શિલક કહેવાય. એટલે એના માટે કોઈ નવું નામ લખવાની જરૂર નથી, પણ 30 તારીખે તમે જે બાકી આગળ લઈ ગયા એ લખ્યું છે એ જ આખરની રોકડ શિલક અને બેંક શિલક માટે એક જ વસ્તુ ગણાશે. હવે આ એપ્રિલ મહિનાની 30 તારીખે જે રોકડ અને બેંકની આખરની બાકી આવી એ હવે પછીના મહિનાની, વર્ષની નહીં, મહિનાની 1લી તારીખે શરૂની બાકી થાય. તો એ શરૂની બાકી હવે ક્રોસમાં જાહે, એટલે ઉધાર બાજુ લખાશે તારીખના ખાનામાં મે મહિનો, તારીખ 1લી, અને વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા, રોકડના ખાનામાં 9,400 અને બેંકના ખાનામાં 3,700. બરાબર? તો આવી રીતે આખરની બાકી તમારે આગળ ખેંચવી. જો જમા બાજુ તફાવત આવે તો એ બાકી આગળ ખેંચશો તો ઉધાર બાજુ લખાશે, અને ઉધાર બાજુ તફાવત આવે એ બાકીને આગળ ખેંચશો તો જમા બાજુ લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અગત્યનો કહેવાતો રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળનો દાખલો ઉદાહરણ નંબર 3 આપણે ભણ્યા, અભ્યાસ કર્યો. આવો જ દાખલો તમારે સ્વાધ્યાયમાંથી ગણવાનો થાહે. બરાબર? અસ્તુ.